કરીએ જ્યાં ટિપ્પર વાનમાં ક્યાંક વેસ્ટેજના બદલે મુસાફરોને બેસાડવામાં આવ્યા। ટિપ્પર વાનમાં વેસ્ટેજ મૂકવાનું હોય જ્યાં મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા। બોટાદની આ ઘટના છે કે જ્યાં ટિપ્પર વાનમાં જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। 7 થી 8 લોકો ટિપ્પર વાનમાં મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। અશ્વિન અમારી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, આ ક્યારની ઘટના છે અને આ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે, કઈ ગાડી હતી, શું વિગત સામે આવી? જે ચોક્કસથી પૈકી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં ભીના કચરો અને સૂકા કચરો લેવા માટે નગરપાલિકા દ્વારા અનેક ગાડીઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ કચરાનું કલેક્શન કરતી ગાડીઓ અનેક કોથળીઓ લટકાતી હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। કચરાની ગાડીમાં કચરો રસ્તા પર પડતો હોય એવા દ્રશ્ય આવી રહ્યા છે। ત્યારે આ વાયરલ વિડીયોમાં 7 થી 8 લોકો કચરાનું કલેક્શનની ગાડી પર બેસી અને મુસાફરી કરી રહ્યા જોવા મળ્યા છે। શહેરની વચ્ચે પસાર થતા આ વાહનો કોઈ ટ્રાફિકનો નિયમ લાગુ પડતો કે કેમ સવાલો ઉઠતા રહે છે। બોટાદ શહેરની જનતા રહી છે। આભાર અશ્વિન તમામ વિગતો માટે।